નિકોલ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયંતિ શિયાળે પત્ર લખીને ત્યાંના પીઆઈ તરીકે ફરજ બજાવતા કેડી જાટ વિરુદ્ધ ફરિયાદ કરી છે। ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ અપમાન કરે છે તેમજ સાથે માનસિક ત્રાસ આપે છે અને મહિલા એએસઆઈ સાથે અભદ્ર વર્તન પણ કરે છે। પીએસઆઈનો આ પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। પીએસઆઈ જયંતિ શિયાળના આ પત્રથી સોશિયલ મીડિયામાં ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે પત્રમાં પીઆઈ વિરુદ્ધ ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેથી આત્મહત્યાનો તેમણે પ્રયાસ કર્યો હોવાનું પણ પત્રમાં સામે આવ્યું છે। પત્રમાં જણાવ્યા અનુસાર તેઓ માનસિક ત્રાસ આપતા હતા, અપમાન કરતા હતા અને મહિલા એએસઆઈ સાથે પણ અભદ્ર વર્તન કરતા હતા। આ પત્ર ડીજીપી અને રાજ્યના ગૃહ વિભાગને પણ મોકલવામાં આવ્યો છે। તો એચ ડિવિઝનના આરડી ઓઝા સમગ્ર મામલાની તપાસ કરવા માટે આગળ આવ્યા છે। આ ઉપરાંત પીએસઆઈ રાજેશ યાદવનું પણ આ અંગે નિવેદન લેવામાં આવશે। બંને અધિકારીઓની છેલ્લા 2 માસમાં જે પ્રકારે બંદોબસ્ત અને ગોઠવણી કરવામાં આવેલી છે તે બધા જ નિવેદનો લઈ અને જે આરડી ઓઝા છે તે 2 દિવસમાં એક રિપોર્ટ તૈયાર કરશે અને અમદાવાદ પોલીસ કમિશનરને સોંપશે। જયંતિ શિયાળના જે નિવેદન છે, ગંભીર આક્ષેપો છે, તેને લઈને પીએસઆઈ રાજેશ યાદવ સાથે પણ વાતચીત કરવામાં આવશે ને પીઆઈની જે વર્તન છે, તેમની જે ગેરવર્તણૂક છે તેને અંગેના નિવેદનો લેવામાં આવશે। જ્યારે પીએસઆઈ રાજેશ યાદવ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે ગંભીર આક્ષેપો તેમણે પણ કર્યા। તેઓ વારંવાર હેરાન કરે છે અને ક્રિકેટ મેચના બંદોબસ્ત માટે મૂકે છે તેમજ ફોન કરીને પણ હેરાન કરતું હોવાના જે આક્ષેપો છે તે પીએસઆઈ રાજેશ યાદવે પણ લગાવ્યા છે। ઉપરાંત તેમણે પણ ઉલ્લેખ કર્યો છે કે પીઆઈના ત્રાસથી તેઓ પણ આત્મહત્યા કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા। તો જે રીતે જયંતિ શિયાળ અને રાજેશ યાદવ બંને પીએસઆઈએ જે પીઆઈ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેને લઈને હવે એચ ડિવિઝનના આરડી ઓઝાને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટેની જાણ કરવામાં આવી છે। આરડી ઓઝા બંને વ્યક્તિઓ સાથે વાતચીત કરી અને માત્ર 2 જ દિવસમાં આખો રિપોર્ટ તૈયાર કરવાના છે અને અમદાવાદ પોલીસ કમિશનરને સોંપવાના છે। પદાધિકારીઓ અને જે સત્તાવાળાઓ છે તે નીચેના લેવલના કર્મચારીઓ પર જે રીતે દબાણો કરતા હોય છે, હુકુમ ચલાવતા હોય છે, તેવા પહેલાં તો ઘણા બધા કિસ્સાઓ બન્યા છે અને હજુ પણ અમદાવાદનો એક નિકોલનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે તેમજ એસીપીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નમસ્કાર।